હેલો ફ્રેન્ડ, આજે આપણે બનાવવાના છીએ લીલી મકાઈના ભજીયા। એના માટે મેં 2 મકાઈને ફોલીને આવી રીતે લઈ લીધી છે। એની અંદર મેં અડધી વાડકી ધાણા લીધા છે, 5 થી 6 મરચાં લેવાના છે, આદું લેવાનું છે અને લસણ। આ બધું જ આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાનું છે। મેં બધું ક્રશ કરી લીધું છે। હવે આપણે આને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ। આપણે આવી રીતની પેસ્ટ બનાવવાની છે। હવે આની અંદર થોડાક આપણે કોથમીર ઉપરથી થોડા એડ કરી દઈશું અને મેં થોડીક મકાઈ આખી રાખી છે એ પણ એડ કરી દઈશું। હવે આપણે આની અંદર ચપટી જેટલી ખાંડ એડ કરીશું અને મેં એની અંદર કોર્નફ્લાવર એડ કર્યો છે 4 ચમચી જેટલો અને મીઠું 1 ચમચી એડ કરીશ। બીજું તમે કોઈ પણ લોટ લઈ શકો છો, ચોખાનો પણ લોટ લઈ શકો છો અને સોજીનો પણ લઈ શકો છો ક્રિસ્પી બનાવવા માટે। મેં 1 ચમચી ધાણા જીરું પાવડર એડ કર્યું છે અને બધું જ આપણે આવી રીતે મિક્સ કરી લેવાનું છે। મકાઈના ભજીયા બનાવું છે એટલે મેં કોર્નફ્લાવર યુઝ કર્યો છે, એનાથી ક્રિસ્પી એકદમ ભજીયા બને છે। આપણે લીલા મરચાં એડ કર્યા છે એટલે આપણે લાલ મરચું ને એવું નથી એડ કરવાનું। આની અંદર તમે તલ પણ એડ કરી શકો છો, પણ હું નથી કરતી। બધું જ આપણે બરાબર મિક્સ કરી લીધું છે। હવે આની અંદર આપણે સમારેલી થોડી ડુંગળી એડ કરી દઈશું અને થોડું પાણી વેડીને બધું બરાબર મિક્સ કરી લઈશું। અમારા ઘરમાં ડુંગળી વગરના પણ ભજીયા ખવાય છે એટલે મેં થોડુંક બેટર અલગ કાઢી લીધું છે। સરસ મિક્સ થઈ ગયું છે। હવે આપણે આના ભજીયા બનાવી લઈએ। મેં તેલ એક બાજુ ગરમ થવા મૂકી દીધું છે। આપણે તેલમાં નાના નાના ભજીયા પાડી લઈએ। આને એકદમ ક્રિસ્પી થવા દેવાના છે। કડાઈમાં જેટલા સમય એટલા ભજીયા આપણે એડ કરી દેવાના છે અને એકદમ ધીમા તાપે એને થવા દેવાના છે। જેને ક્રિસ્પી વડા ભાવતા હશે એને તો બહુ જ મજા પડી જશે આ ભજીયા ખાવાની। આપણા ભજીયા રેડી થઈ ગયા છે। મેં એને ડુંગળી અને લીલા મરચાં સાથે સર્વ કર્યા છે। તો રેડી છે મકાઈના ભજીયા। ફ્રેન્ડ, તમને આ વિડીયો સારો લાગે તો લાઈક અને કમેન્ટ જરૂરથી કરજો અને હા, તમે આ ચેનલ પર નવા હો તો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલી ઘંટીને દબાવજો। ફ્રેન્ડ, 47 વ્યુઅર્સ એવા છે જેને મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી પણ વિડીયો મારા દરરોજ જોવે છે, તો પ્લીઝ તમે એને સબસ્ક્રાઈબ કરો, લાઈક અને શેર જરૂરથી કરજો।